સમાચારની વાત કરીએ તો વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો નદીમાંથી વધુ 2 મૃતદેહો મળી આવ્યા છે। હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। મૃત્યુઆંક વધી 12 પર પહોંચ્યો છે। અલગ અલગ ટીમો રેસ્ક્યુ કામગીરીમાં જોતરાઈ છે। હજુ રેસ્ક્યુ થઈ રહ્યું છે અને વધુ 2 મૃતદેહો મળી આવ્યા છે। પરિવારમાં અત્યારે આક્રંદ છે। સવારની જે દુર્ઘટના સવારે લગભગ 7:30 આસપાસ આ દુર્ઘટના થઈ હતી અને ત્યારથી રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। अलग अलग टीमों रेस्क्यू कामगिरी में जोतराई है। मोटी दुर्घटना मामले आखरे है ते हाल क्या हूँ सीधा दृश्य बताने प्रयत्न करीश। 6 वागी चूक्या है। વધુ એક મૃતદેહ છે તે હાલ બહાર લાવવામાં આવી રહ્યો છે। તમામ દ્રશ્યો છે જી 24 કલાક પર જોઈ શકો છો। જે રેસ્ક્યુ ટીમ છે તે વહેલી સવારથી છે તે કામે લાગી હતી। સ્થાનિક તરવૈયાઓ સાથે તમામ લોકો છે તે હાલ કામે લાગ્યા હતા અને આખરે આ જે મૃતદેહ છે તે વધુ એક મૃતદેહ છે તે બહાર લાવવામાં આવી રહ્યો છે અને ચોક્કસથી તમામ દ્રશ્યો જી 24 કલાક પર જોઈ શકો છો અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે એટલે ચોક્કસ પ્રમાણે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે। આપણી સાથે પૂર્વ સરપંચ છે ડબકા ગામના, તેઓ સાથે વાત કરીશું। સરપંચ, સવારથી જ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી સ્થાનિક તરવૈયાઓ દ્વારા અને તમામ લોકો દ્વારા, શું કહેશો કે કઈ રીતની હાલ આખો દિવસ રહ્યો? જે રીતની પાદરા તાલુકા માટે દુઃખદ ઘટના બની છે એમાં આપણે જોયું એમ મૃત્યુઆંક 12નો તંત્રએ જાહેર કર્યો છે। સાથે અમને એક બોડી મળી છે। હજી પણ અંદર બોડી ઘણી હોવાની શક્યતા પૂરેપૂરી છે કારણ કે 3 ટ્રક અને એની નીચે એક ઇકો ગાડી ફસાયેલી છે એટલે મૃત્યુઆંક વચ્ચે એક આપણી કમનસીબી છે। ચોક્કસથી આપણી પાસે વિક્રમસિંહ છે। શું કહેશો, જે રીતે સવારથી જ સ્થાનિક તરવૈયાઓ સાથે સ્થાનિક લોકો દ્વારા છે ભારે જહેમત ઉઠાવવામાં આવી, અંદરથી તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, શું સ્થિતિ હશે? પરિવારને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પરિવારના મોત પણ ગુમાયા છે। શું કેવો માહોલ હતો? માહોલ બધા મહેનત છે, આજુબાજુના ગામવાળાની બધાની ખૂબ મહેનત છે અને હમણાં જે બોડી કાઢી છે અને ફૂલ પ્રોસેસ ચાલુ છે કે જેટલું બને એટલું વહેલું કાઢવાના પ્રયત્નો કરીએ છીએ। ચોક્કસથી જેટલું બને તેટલું વહેલી તકે છે તમામ મૃતદેહો કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસથી હાલ ભરતીનો સમય થઈ ચૂક્યો છે કારણ કે હાલ આવતીકાલે છે તો પૂનમનો દિવસ છે ને આજ રોજ ભરતી આવતી હોય છે નદીની અંદર, એમાં ક્યાંક ને ક્યાંક રોકાવટ થઈ શકે તે પ્રકારે પણ હાલ સ્થિતિ જોવા મળી રહી છે। 6:30નો સમય છે। જે સમયગાળા દરમિયાન છે તે મહીસાગર નદીમાં ભરતી આવે છે, જેમાં ક્યાંક ને ક્યાંક હાલ જોઈ શકાય છે કે હાલ તેમ છતાં હાલ 6 વાગી ચૂક્યા છે, હજુ પણ જોઈ શકાય છે કે તમામ પ્રકારે છે તે હાલ વહીવટી તંત્ર સહિત તમામ લોકો છે હાલ ઉપસ્થિત છે। સ્થાનિક તરવૈયાઓ સાથે તમામ લોકોની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે અને હાલ વધુ એક મૃતદેહ છે તે મળી આવ્યો છે અને હાલ છે સરકારી દવાખાના ખાતે મોકલવામાં આવી રહ્યો છે।